શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ। સવારના બધાને એકદમ આજમાં તો જો નાય તો ફ્રેશ થઈ લેવા સહી વાડીમાં, એટલે કે નાસ્તો પાણી કરીને વહી આવ્યા ફેમિલી। નાસ્તો છે ને શ્રાવણ મહિનાનો ત્રીજો દિવસ છે, તો ફેમિલી ત્રીજા દિવસની બધાને હાર્દિક શુભકામના। અને બનાસકાંઠાથી કોમેન્ટ આવે છે, રોજ કોમેન્ટ તો બધાની આવે છે કે અમે 3 મહિનાથી તમારા વ્લોગ જોઈએ છીએ ને 3 મહિનાથી લાઈક કરીએ છીએ, તો લાઈક કરો છો। અને પ્રેમીલાબેન એવું છે નામ, તો પ્રેમીલાબેન તમને ખૂબ ખૂબ આભાર અને ભગવાન જાજી પ્રગતિ દે એવી શુભેચ્છા આપી છે। ચાલો ફેમિલી, આપણે ભીંડો ઉતારવાનું કરી દીધું શરૂ ને ચાલુ વરસાદ છે ને એટલા માટે આપણે છે ને કટકો ઓઢીને આવ્યા છીએ વાડીમાં। અને ઉછલ પપ્પાને છે ને છત્રી લઈને લાવ્યા છીએ આપણે વિડીયો ઉતારવા, તો થોડોક વિડીયો લઈ લઈએ, પછી દૂધી ઉતારવાની છે ફેમિલી, બતાવીએ। અને પાંદડી વાળી વાડીએ પણ જવાનું છે, પણ વરસાદ છે ને હમણાં થા બહુ છે ફેમિલી। અને ભીંડો જોવો તમે એક નંબર હો બધી સિંહ ફેમિલી, દૂધી એક નંબર છે। આ તાર બાંધેલા છે એટલે દૂધી મસ્ત મજાની છે। આ દૂધી એટલે તમને બતાવું આગળ બહુ દૂધી છે, કારણ કે આ શું છે ઓલા તાર બાંધેલા છે એટલે દૂધી બહુ છે। દૂધી એટલે ફર્સ્ટ નંબર છે દૂધી, જો એટલામાં દૂધી આજ તો થવાની છે લાટ બધી। આમાં વરસાદ ચાલુ છે એટલે કેમેરો કેમ આમાં આપણે પકડવો, ફોન પકડવો, છત્રી પકડવી। જો અહીં કેવી દૂધી છે, જો એક નંબર દૂધી છે। તો પછી તમને અહીંયા દૂધી બતાવી દઉં, જુઓ હાલો તી હવે ચાલો ફેમિલી, આપણે છે ને 3 કેરા ઉતાર લીધા છે ભીંડાના, જુઓ। અને હજી તો અડધો ઉતારવાનો બાકી છે। અને આમ જો મોજામાંથી આ હવે આપણે છે ને ઘાય દૂધી તોડવાની છે, 3 કેરા અને આ 3 કેરા 100 કેરા કાલમાં ઉતારશું કા। હા તો હાલો ફેમિલી, એવું છે। અને કાલમાં છે ને તો ચાલો ફેમિલી, દૂધી ઉતારવાનું શરૂ કરી દીધું છે। અને દૂધી છે ને એક જ દિવસ ન ઉતારીએ ત્યાં તમને ખબર છે કે દૂધી કવડી થઈ જાય એમ, જવો વાડની ઓલી સાઈડ જોવો તમે આપણી વાડી જોઈ લો તમે દૂધી। ચાલો બધાને દૂધીનો હલવો ખાવો હોય તો હા, અમાર બેન ને છે ને હારી દૂધી ભાળે ને એટલે એમ કે તરત જ તે હલવો બનાવી નાખવો છે। હાલો ત્યારે એવું છે ને આ વરસાદમાં છે ને ખડ બહુ વધે, એટલે તમે ખડ નું તો કેતા જ નહીં। આમ જોવો તમે અમારી વાડીની ફેમસ દૂધી। હા, અને દૂધી ભીંડો અહીંયા વેલા સડેલા છે ને એટલે સીધી દૂધી થાય અને ગારાવાળી ન બગડે, ઈ કારણે આપણે અહીંયા વેલા સેપા છે દૂધી। જો હવે તમે જોઈ શકો છો, આમ જો નીચે પડી, મારી મમ્મી કહે કે વેલા નથી ઉપર ચડાવાય કે વાળા તૂટી જાય, તે તોય મસ્ત જ થાય છે હેઠે, વાળા તૂટી જાય ને તાર ફેન્સિંગ છે એટલે બહુ નો સડાવાય। દૂધીનો વજન છે ને એક નંબર દૂધી હો બહુ થાય। આ મે સોપેલા છે વેલા। હા, મેં સોપેલા છે પાહે પાહે। કેટલી દૂધીનું ઉત્પાદન આમ જો આપણે જે નવાણે હતું ને પપ્પા એટલું જ છે ઉત્પાદન। અને આપણે તેથી છે ને જેસર વૈયા ગયા થા, તો બે બેનું એ છે ને રોપાણ કરી દીધું, તેદુનું દૂધીનું બી ક્યાંક મેકી દીધું, જડતું નથી, ઈ ભલે રહી કાલમાં વાત હાલવામાં હાલે હો ભાઈ દૂધી। જવો ફેમિલી, આડી વંચાર બતાય ની, જવો આમાં એવું થાય। કેટલી મણ કેટલી હશે, કેટલા કિલાની હશે? 4 કિલો ઉપરની છે આમ જો। અને દૂધીનું બી ફેમિલી જોઈ લ્યો તમે, જવો જવો કેવી રીતે દૂધીની। હા હા, કારણ કે આ દૂધી ઓલી સાઈડ દેખાય નહીં, અને આ એક હાથમાં તો દૂધી રહે એમ જ નથી ફેમિલી। 4-4.5 કિલો નંગ છે આ એક। હાલો, અને ભાવે બહુ છે હો દૂધીનો પાછો। આ દૂધી હું અહીં મેકી દઉં, હા મેકજો પાંદડા ઉપર, હાથમાં નથી રહેતી આ। અને આ વેલો તો એટલો નેરવો છે ને ફેમિલી, આમ જો આ જેદુની સરી થી તે દિવસ આમાં બહુ જ દૂધી આવે। અને આમ જો આજ મેં કીધું બધી જગ્યાએ તમને ફાલ દેખાડી દઈ છે ને, થોડું થોડું તમને ઓલું બતાવીએ ને એમાં કઈ મજા ન આવે કા। જોવો તમે કેમ દૂધી અહીંયા આવે છે, જોઈ શકો છો આપણું આમ કહેવાય કેમ આમ ટીંગાતી હોય। બેન કે તમને આજ ઉતારવા જ નથી દેવી, મારે જ ઉતારવી છે। જોઈ લે, હાલો એ કાયા છે બેન, પૂછન પપ્પા આ બાજુ જોવે તો હાલો એવું છે।
હાલો ચાર તમને એમ થાય કે દૂધીનો જ બ્લોક નીકળ્યો બનાવી નાખ્યો પણ ફેમિલી છે ને આજ હું કહું ફાલ બતાવી દઉં તમને દૂધીનો અને અત્યારનો નજારો ફર્સ્ટ ક્લાસ અને વેલા આપણે દાણિયા નાવા અને વેલાવાળા તમે કહેતા હતા તો ફેમિલી આ છે ને આ વાલોળ છે વેલાવાળી અને દિવાળીએ આવે બહુ ફર્સ્ટ ક્લાસ અને આ છે આપણા દાણિયા વેલાવાળા તો આ દાણિયા છે ને આપણે ઠેઠ સૈતર વૈશાખ સુધી શરૂ રહે ફેમિલી આપણા બ્લોગ જોહો ને તો તમને ખબર જ હશે ચાલો ફેમિલી આપણે ત્યાં વાતું કરવા રાંધા ઉછન પપ્પાની અહીંયા પહોંચી ગયા અને દૂધી પાછી આપણા હાથમાં છે હો જુઓ કેટલી હશે કમસે કમ દૂધી છે આ ઓછામાં ઓછી મારા હાથમાં છે ને 20 કિલો દૂધી છે. હા 20 કિલો હશે બેને લઈને જાય છે અને મારા હાથમાં છે મારે જ અહીં પડી ને ઈ લેતી જવાનું છે તો જુઓ ફેમિલી ઉત્સવભાઈ છે ને અમારા દરવાજાની બારું છે ને ફાર્મ બનાવ્યું એનું અલગ તરાનું તમે એમ કહો ને ઉત્સવભાઈ કામ કરે તો અમારે જો ઉત્સવભાઈનું આ બધું છે આ બધું મેં અને આ બધું છે ને ઉનાળામાં રહ્યું હતું હો અને માં આવી ગયા છે જુઓ માં લફણાના પડશો કેન પજાવ ઠીક ખાઈ લીધું ખાઈ લીધું ખાઈ લીધું હા તો પછી ખાઈ લેજો ખાતા જજો અહીંયા ખાતા જજો હા જાવ હા પાડી લીધો ફોટો પાડો સવો ઈ કે જમીન અને આપણે જો ઘડીક અધૂરું હતું ઈ પૂરું કરી નાખ્યું સરસ મજાનું પૂરું કરી નાખ્યું છે અને હવે જવું છે નીણ વાટવા ચાલો ફેમિલી આપણે બે ઘાસ વાટવા અને ઘાસમાં તો છે ને ફેમિલી આ ગયા વર્ષની ફળ છે મેં રહેવા દીધું અને 15 દિવસ થા વાટીએ ત્યારે એટલે પૂગી ગયા તા હવે આવીએ વાટવા પણ વિડીયો લેવા વાળું કોઈ હોય નહીં હારે એટલે વિડીયો લઈ નહીં વાટી વાટીને લઈ જઈ કા બેન ઘેર હોય તો બેન વાટી જાય ચાલો ફેમિલી પપ્પા છાંટવા મળ્યા છે દવા કા પપ્પા હાઉ મરચીની દવા સાચી આપણે હા કુકડની તમને દવા બતાવી થી પહેલી વાર ટ્રાય મારી છે ઈ. આજ વારો આવ્યો એનો હા એવું છે ને દવાની છંટકાવ કરવાનું શરૂ કરી દીધું છે આ બધામાં એક જ પપ જોવે અને મહિનામાં નહીં અઠવાડિયામાં છાંટવાની અઠવાડિયામાં એકવાર છાંટી દેવાની એવું કીધું છે તો હવે રિઝલ્ટ દેખાય કે કોને ખબર અને પછી તમને બતાવીએ ને જો અડધી છાંટી દીધી છે અને આ સાઈડ બાકી છે છાંટવાની એવું છે અને આજે આપણે જવાનું છે પારવા પાછું દાણિયા પારવાના છે તો એ પારવા જઈએ આ ઘડીએ આપણે ખાવા માટે મરચાં તોડી લઈએ આ સાઈડ દવા નથી સાટી પપ્પા કઈ મરચાં તોડી લઈ કે તો થોડાક આપણે હાંઠું મરચાં તોડી લઈએ પછી છે ને 7-8 દિવસ સુધી આપણે કંઈ મરચાં તોડવાના નથી કારણ કે દવા છાંટેલી છે તો મરચાં તોડી લઈ જો હારી છે ત્યાં તો પહેલાંના મરચાં તો બહુ મસ્ત આવેલા છે એવું છે તો થોડાક આપણે મરચાં તોડી લઈને સાંજે એવું લાગશે તો ભજીયાનો પ્રોગ્રામ થશે એવું છે અને આની પાકા હજી દવા નથી છાંટ્યો નકર તમને એમ લાગશે કે દવા છાંટી દીધી પછી છે તોડે છે અહીંથી અડધેથી નથી છાંટી જો અહીંથી દેખાય ને ન્યાલી નથી છાંટી ત્યાંથી છાંટતા હમણાં આવે છે પપ્પા જોઈ શકો છો એક મરચીએ કેટલા મરચાં આવ્યા છે જો 4 મરચાં આવ્યા છે ને પપ્પા જો અહીં દવા છાંટવા માંડ્યા છે આઘા છે હજી તો હાલો ફટાફટ તોડી લઈએ
કર્યો છો કે સ્ક્રીન હમો કેમેરો રાખીને તમે આગળના કેમેરાથી વિડીયો ઉતારો તો બેન છે ને બેનને બહુ ફાવે નહીં. આ તો વિડીયો એ ક્યારેક ક્યારેક આપણે કહીએ ને એટલે બોલે છે, નહીંતર છે ને વિડીયામાં બેનું એ કે આવતું જ નહીં. બાકી જુઓ અત્યારનો નજારો તમને બતાવી દીધો છે. અને એક કમેન્ટ છે, આપણે નીરા વાળતા થાય સોળીને વહેલા હતા તો હવે ખાલી કરી નાખવાનું છે, તો ખાલી કરી નાખ્યું છે. 4 ભારા વાટ લીધા છે. અને એક કમેન્ટ છે કે અમે રોજ તમારા વિડીયો જોઈ છીએ, બહુ સરસ વિડીયો આવે છે બનાસકાંઠાથી સવિતાબેન. તો સવિતાબેન અમારા વિડીયો જુઓ, તમે રોજ જોતા રહેજો. અને રોજ છે ને આપણે અવનવી શાકભાજી રોપાણ કરતા હોઈએ, ઉતારતા હોઈએ. અમુક શાકભાજી છે ને નવીન શરૂ થઈ જાય તોય તે આપણે વિડીયામાં રોજ ને રોજ લઈ. અને અત્યારે જો સરસ મજાનો પવન છે, પવન સાથે વરસાદ પણ આવશે એવું લાગે છે. તો ઉછન પપ્પા કે હવે ઘરે આવતા રહ્યો, પછી આપણે જો આમાં ચોળીને એવું હતું ને એ બધું વાઢી નાખ્યું છે, મસ્ત કરી નાખવાનું છે આમાં આપણે. તો રીંગણીમાં દવા છાંટી દીધી, મરસીમાં દવા છાંટી દીધી. તો હાલો હવે ટાવરવાળી વાડીએ જવાનું છે, શાકભાજીવાળી વાડીએ જવાનું છે ફેમિલી. હાલો ફેમિલી, આપણે આવી ગયા છીએ પાંદડીવાળી વાડીએ. અને પાંદડી તો તમે જોવો, આ ત્રીજો વારો આવી ગયો છે મસ્ત મજાનો. કા ત્રીજો ફાલ પાકી ગયો છે એકદમ ફર્સ્ટ ક્લાસ, જુઓ સરસ મજાનો. અને એવું નથી કે આપણે એટલામાં બતાવીએ ન્યાસ છે, બધી જગ્યાએ છે. જુઓ સરસ પાકી ગયો, કાંઈ ઘટે નહીં એવો. તો આપણે છે ને હવે આજમાં તો કાંઈ ઘરે લઈ જવા માટે જ તે ઉતારવાનું છે. કા અને બાકી છે ને આમ ગુરખા ને ગુરખા પાકી ગઈ, બધી ઉતાર લઈએ એમ થાય. આમ જોવો તમે આવી પાંદડી એ રીતની જ હતી. જો અહીંયા છે ને એવી પાંદડી હતી. હા હવે જો અહીંયા છે ને એટલી પાંદડી હતી, તોડી ની ફેમિલી. પણ જો આ કેટલો ફાલ છે. હા જુઓ કેટલો ફાલ છે. આમાં પાંદડી તોડી લીધેલી છે આની પોપટ ફેમિલી. આમ જો હા એટલામાંથી કોકે તોડી લીધી, શાક બનાવવા તોડી લીધી હોય બિચારાએ. કે પેલા એક કેરો ઓઇલ પા ઉતાર લીધેલો હતો. કા તો ફેમિલી તોડી લે એનું આપણને કાંઈ ઓલું નથી, પણ આપણને પૂછીને તોડે ને તો આપણને મજા આવે. પણ આપણને પેટમાં એમ થાય કે આપણી કેટલી વસ્તુ હારીને પૂછા વગીને તોડી લે, નર્વસ થઈ જાય વાડી આવીને. કાલ તો આખો દિવસ આવ્યા નથી. એમ થાય કે કેવી આપણી મસ્ત મજાની. જોઈ લ્યો ફેમિલી, અહીંયા એટલો ફાલ મને શાક કરવા એ ન તોડવા દીધી. જો અહીંથી હા બધો ફાલ એક હરખો જ હતો. આમાં બધી તોડી લીધી. જો આમાંથી બધીથી, આમાં નથી. જુઓ આ બધી તોડી લીધી અમે, ચાક ચાક રહી ગઈ, બાકી આમાં હંધી તોડી લીધી છે એટલામાંથી. ઓઇલ પા આવે કેટલામાં તોડી હોય કોને ખબર. પેલો એક કેરો છે એ કોકે તોડી લીધો. કા પણ હર વખતે આપણે વિડીયામાં કહીએ ને તો કોકને એમ થાય કે આ હર વખતે એમ કે અમારી શાકભાજી કોક તોડી જાય. તો ફેમિલી આપણે કઈ છે ને ભગવાનને કઈ ખોટું બોલતા નથી ને કોઈ દી બોલવા દેવાના નહીં. કા દિવસ બોલવાનું નહીં ફેમિલી. હા અને આપણે જો આ પાંદડી મને શાક કરવાનું તોડતો ને કે નથી તોડવી, મસ્ત મજાની છે, ભલે રી આપણે પછી ઉતારશું. આજ આપણે ત્રીજો દિવસ છે વાડી આવવાને. કેટલા દિવસ છે? 30 દિવસ. 2 દિવસ થતા ઉતારવા નથી આવતા. પાંદડી મસ્ત મજાની પાકી ગઈ છે. અને આપણે પણ શાક કરવા ઉતારવી હોય ને તો એક બાજુથી જ ઉતારીએ. અને તોડવા વાળા છે ને હારે હારે ગમે ના તોડી લે. તો અને અત્યારે આનો ભાવ કેટલો છે એ તમને ખબર જ હશે. બાકી મેં તમને આગળ આવતા હોય બતાવ્યું ને એમ. જો પાંદડી એક હરખી જંજી હતી જુઓ. અને આપણી વાડીમાં તો આપણને ખબર જ હોય કેટલો પાક છે એમ. કા એક વસ્તુ કોકે જો આપણને ખબર જ હોય, પછી આપણને એક વસ્તુ તોડી હોય ને તો આપણને ખ્યાલ જ હોય કે જો આઈલે આ વસ્તુ તોડી લીધી એટલે તોડી લીધી હોય. આપણને રોજનું આવતા હોય આપણને ન ખબર હોય. તો ને આ ફાલ તો દેખીતા છે મેં બહુ હતી, પણ ના મેં તોડવા ન દીધી. તા હું તો આજ આવ્યા ને તા કાંઈ નહીં. ના હા જો ને આમાં હંધી હગડી છે. જુઓ આપણે કઈ વસ્તુ થોડું રે, આપણે કઈ જાય નથી એ બાજુ. જુઓ કોઈ વાંધો નહીં ફેમિલી, ભલે ખાય અને ખાય તો બીજું હું. અને પૂછીને લઈ જતા હોય ને તો આપણે કોઈ વાંધો જ નથી. કા ફાલ તો બધી જવો એક જ હરખો હતો, આમ મેં બતાવ્યું એમ. તો કોઈ વાંધો નહીં ફેમિલી. પાછો જો વરસાદ અંધારી ગયો ને, જે આપણે વાડીએ વાડીએ છીએ. અને વાડીએથી લઈ લીધી આપણે ધાણા ભાજી થોડીક, અને પાંદડી તોડી લીધી છે આપણે. એક કેરામાંથી તોડી એમ કે રવિયા લઈ લીધા છે. તો એટલી શાકભાજી લઈ લીધી છે. શાકભાજી લેવા જ આવ્યા. કાં કાલ તો આખો દિવસ વરસાદ ન રહ્યો એટલે નહોતા આવ્યા. કાં નહીંતર અમારે છે ને આખા દિવસમાં એક વખત તો વાડી આવવાનું જ હોય. પણ વરસાદ ધીમે ધીમે આવતો હતો, બહુય નહોતો આવતો. અને પાંદડીમાં છે ને ફૂલડા બહુ ફર્સ્ટ ક્લાસ આવ્યા, મસ્ત મજાના. કા તો દવાઈ મારવાની છે.
હું કામનું પણ હું તો હાવ હારી ગયો. લે તે પણ એમાં બળતરા ન કરવાનું હોય, હવના ભાગનું હવ ખાય, ભલે ખાવા વાળાને ખાય તો બીજું હું ત્યાં કઈ આપણે કોકના ઓલામાં એવું વસ્તુ ટેન્શન તોડવા ન નહીં લેવાનું લગાડે, હોય. પણ ફેમિલી આપણા ઓલામાં વસ્તુ તોડી જાય છે. લઈ જાય એને વાંધો નહીં, પૂછા વિના લઈ જાય એમ. હાલો ત્યારે એવું છે ને હવે જાય ઘરે કા. અને હજી જો આ ન આવ્યા હોય ને તો કાલમાં જો આ આવડા ગુરખા જો કેવા પાકી ગયેલા છે, અહીંથી બહુ બતાતા નથી.